દૂરથી દર્શન કર્યા તો કોઈના હૃદયમાં એમને ઠાકોરજીના રાસલીલાના દર્શન થયા, કોઈના હૃદયમાં એમને અન્નકૂટ અરોગતા દર્શન થયા, કોઈના હૃદયમાં એમને ગોચારણ કરવા પ્રભુ પધારતા હતા એના દર્શન થયા, કોઈના હૃદયમાં માખણ ચોરી ગોપીઓના ઘરમાં કરતા હતા એના દર્શન થયા, કોઈના હૃદયમાં ગોપીને હેલ ચડાવતા હતા એના દર્શન થયા, કોઈના હૃદયમાં ચીર ચોરાવતા હતા એ દર્શન થયા. અને એમણે ગાયું, આયે મેરે નંદ નંદન કે પ્યારે, આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનિક, ત્રિભુवन के उजियारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे, को जानो कहाँ पुण्य उदय भयो, मेरे घर जो पधारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे, हृदय कमल के मध्य विराजत, श्री व्रजराज दुलारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे, परमानंद कहे न्योछावर, परमानंद कहे न्योछावर, वारी वारी जाओ बलिहारी, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे. આ કીર્તનનો ભાવ બહુ સરસ છે. કોઈક વાર વલ્લભ કૃપા કરશે. મારે તો એટલું બધું કહેવું છે, મારે એટલી બધી ઠાકોરજીને વલ્લભની, વિરજાની, વનમાળાની, વલ્લભની, વૈષ્ણવની વાતો કરવી જ છે. પણ મારા વાલા, સમયને અનુસરીને રહેવાનું. ઘણીવાર મને એમ થાય બસ હું અહીંયા બેઠા બેઠા વાત તો ઠાકોરજીની કરે જ રાખો, પણ નદી બે કિનારામાં વહેતી હોય ને તો જ સારી લાગે. એમાં પૂર આવે ને મારા વાલા, તો પૂર તો પાણી કામમાં આવે નહીં. એટલે મારી મર્યાદા છે, તમારી સાંભળવાની મર્યાદા છે. એટલે કોઈક વાર આ કીર્તનનો ભાવ બહુ સરસ છે. કલાકનો આપણી પાસે ટાઈમ હશે ત્યારે આપણે એનું અનુસંધાન કરીશું. બોલો વલ્લભારતી હરિરાય વાંગ મુક્તાવલી. તત્સંબંધીષુ તદ્ભાવસ્તભિનેષુ વિરોધિતા ઉદાસીનેષુ સમતા પુષ્ટિમાર્ગ ચ કથ્યતે. ગુજરાતી: જે માર્ગમાં ભગવાનને વિશે સંબંધવાળા વૈષ્ણવો પ્રતિ ભગવત બુદ્ધિ રાખવામાં આવે છે, શ્રી ભાગવતમાં પણ કહ્યું છે, ઉદ્ધવ પૂજ્યાંશ કુર્યાત્મા વાત્મા નવધોક્ષજમ. ગોપિકાઓએ ઉદ્ધવનું સાક્ષાત ભગવત સ્વરૂપ સમજીને પૂજન કર્યું હતું. જે વૈષ્ણવોના ઘરે ઠાકોરજી બિરાજતા હોય, જે ભગવત સંબંધી છે, એ વૈષ્ણવ અને ઠાકોરજીમાં ભેદ ન માનવો. વૈષ્ણવમાં બધાનું સ્વરૂપ આવી જાય છે. તો જ્યારે તમારા ઘરે વૈષ્ણવ આવે ત્યારે સમજી લેવું કે તમારા ઠાકોરજી આજે અતિ પ્રસન્ન છે. અત્યારે તો ફોન ને મેસેજ ને, પણ ઘણીવાર આપણા ઘરે તો મારા વલ્લભ હમણાં જ આપણે સત્સંગ કરતા હતા અને એક બેન ઓલા ગર્ભના સંસ્કારનું પૂછવા આવ્યા. તો આજે સવારનું કોઈ આવ્યું નહોતું,
તો મનમાં વ્યથા થતી હતી કે આજનો દિવસ ખાલી ગયો. ઠાકોરજી કે ના, ખાલી નથી ગયો. ભલે બિચારા 5-7 મિનિટ જ ઊભા રહ્યા, બધું પૂછીને વયા ગયા, પણ એના પગની રજ તો પડી ને. અમારા ઠાકોરજી અતિ પ્રસન્ન. તો જે ભગવાનમાં પ્રીતિ રાખે છે, ઠાકોરજીમાં પ્રીતિ રાખે છે, જો એની સાથે તમારી પ્રીતિ છે તો તમારા ઉપર ઠાકોરજી અતિ પ્રસન્ન છે. તથા ભગવત વિમુખોને વિશે વિરોધિતા રહે છે. શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે, યસ્ત ત્યાજા વ્રજમ કૃષ્ણે સાપત્ય મઘવાનિતિ. વિદુરજીએ કૃષ્ણને વિશે દોષ બુદ્ધિવાળા હોવાથી પુત્રો સાથે પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રનો ત્યાગ. તજ મન હરિવિમુખન કો સંગ. સુરદાસજીનું કીર્તન છે. જે હરિવિમુખ છે ને એનો સંગ ન કરવો. જે આપણને એમ કહેતા હોય ભગવાન તો બધા એક છે, તમે કેમ ઠાકોરજીના દર્શન ના કરાવો, તમે કેમ બીજાનો પ્રસાદ ન લ્યો, એની હારે વ્યર્થ વાણી વિલાસ ન કરો. એની હારે જય શ્રી કૃષ્ણ સંબંધ રાખવાનો, એને ફીલ નહીં થવા દેવાનો, પણ આપણે સમજી જવાનું. ત્યજ મન હરિવિમુખન કો સંગ. મન તું આવા લોકોનો સંગ છોડી દે જે પોતાને કહેવાતા વૈષ્ણવ હોય, વંચકો, અને છતાં પણ ધર્મ વિરુદ્ધ વર્તન કરતા હોય. અને આપણને થતું હોય તો આપણે એના દોષ નહીં જોવાના, પણ આપણે એનાથીને દૂર રહેવાનું. વંચકોને ઓળખી ગયા પછી જો તમે વંચકોનો સંગ રાખશો તો તમારી ભક્તિને પણ ડાઘ લાગ્યા વિના નહીં રહે. જે કપડાનો કલર જાતો હોય ને, ખબર હોય ને, બીજા કપડાં એના ભેગા રખાય નહીં. એ કપડાનો રંગ આના ઉપર લાગ્યા વિના નહીં રહે. અને એની પછી તમને પરાકાષ્ઠ રાખો. જે કપડાનો એનો રંગ લાગશે ને એ પછી જાશે નહીં. આપણે ઓલા લોન્ડ્રીવાળાને પૂછીએ ને તો કે ના, હે આનો પાકો રંગ ચડી ગયો છે. ઓલા કપડાનો કાચો રંગ એ આને ચડ્યો તો પાકો થઈ ગયો. તો દુસંગ અને વંચકનો સંગ એવો છે મારા વાલા, એમાં ખાસ કળયુગમાં સંગ કરતા 1000 વાર વિચાર કરજો. જો સંગ ખોટો થઈ ગયો ને તો તમારું કરેલું બધું. પેલા આમ ઘંટી દળતા હતા, એમાં એકાદો કાંકરો રહી ગયો હોય ને તો તમારે ઘંટીને ફરી ટંકાવવી પડે. આ બધું આપણા જમાનાની વાત છે, અત્યારની વાત નથી. તો જો આ એકવાર આવો કાંકરો આવી ગયો ને તો તમારે એકડેથી ચાલુ કરવું પડશે, ફરી ઘંટી ટંકાવવી પડશે. નક્કી આપણે કરવાનું. મેં ઘણા એવા જોયા છે. ખાનગીમાં પાછા આપણને કે અમને ખબર છે એલા બેન આનો સ્વભાવ આવો છે, આવું ના કરાય, ખોટું કરે છે, પણ અમને બીક લાગે છે. એની બીકે આપણે આપણા સિદ્ધાંતો છોડીને આપણી જિંદગી બગાડીએ છીએ. તો જો તમે દુસંગ કે વંચકનો સંગ કરશો તો તમારે પાછું એકડેથી ચાલુ કરવું પડશે. આજે ધૃતરાષ્ટ્રનો સંગ કેમ વિદુરજીએ છોડી દીધો? કારણ કૃષ્ણ વિરોધી હતા. એ કહી શકત શું કરું, મારો ભાઈ છે ને મારે રાજનીતિ ને. આજે વિદુર નીતિ દુનિયામાં વખણાય છે સ્ટીલ ટુડે, આજની તારીખ સુધી. 1 સેકન્ડમાં મૂકી દીધું શસ્ત્ર, નીકળી ગયા. જે મારા કૃષ્ણ વિરોધી છે એ મારા નથી. અને આપણે તો બધાય પાછા 15-20 વર્ષ પહેલાં એક ગ્રુપમાં એક બેન હતા, એના ઘરે ગણપતિ આવ્યા 3 દિવસના. એટલે એના ઘરે પાણીપુરીનો ભેળનો પ્રોગ્રામ. એટલે મને કીધું એ કે એ કંઈ પ્રસાદ નથી હોય ઈલાબેન, તમે બહુ ચીકણા છો. એટલે મેં કીધું મને આખી વાત ખબર નથી ત્યાં સુધી હું કાંઈ તમને હા ના કહું. એ કે ના તમે આવજો પછી કહીશ. મેં કીધું ના. મને કે અમારા ઘરે ગણપતિ આવ્યા છે 3 દિવસના,
એટલે પ્રસાદી નથી, પણ હરખથી અમે બધાને પાણીપુરીને ભેળનું. મેં હું નહીં આવું, આખા ગ્રુપની રગડો છો તમે. મેં તો જે તમારે કહેવું હોય કહેજો. મને કે પછી આપણે સંબંધ નહીં રહે. મેં તો કાંઈ વાંધો નહીં, નો રહે તો કાંઈ વાંધો નહીં. તમારા ઘરે ગણપતિ આવ્યા એટલે મારે દર્શન કરવાના એમ. અને પછી તમારે એ ગણપતિના હરખમાં તમે પાણીપુરીને ભેળ ખવડાવો એટલે મારે ખાવાની. મને 10 જણા સલાહ આપવા માંડ્યા, આવું ના કરાય, સમજવું જોઈએ. આપણે ક્યાં એવા મોટા થઈ ગયા છીએ? આપણે એવા ભગવદીએ છીએ? તો અમેરિકાને એમ જાય છે ને ઘરે ઘણીવાર તાર સંજોગ હોય તો બહારનો નથી ખાતી. મેં તો મારા પૈસાથી ખાઉં છું, હું કોઈનો પ્રસાદ નથી લેતી. વાત પૂરી થઈ ગઈ. બીજી વાર જ્યારે કોઈના ઘરે કાંઈ હોય, ગણપતિ આવ્યા હોય કે પેલા જે કરવું હોય, મારે જો તમે કરો છો તમારી ઈચ્છાની વાત, તમે મારા બસમાં નથી. તમે જાઓ, હું તો નહીં જાઉં. મારા વલ્લભના સિદ્ધાંતો બધા હું નથી પાડી શકતી, પણ અન્યાશ્રય બાબતમાં તો હું દ્રઢ છું અને છું જ. મને ખબર પડે કે આવું છે એટલે હું નહીં આવું. વિદુરજી એટલે તો ધૃતરાષ્ટ્રને ત્યાગી દીધા. આપણે એટલું બધું તો કરતા નથી, પણ અન્ય દેવનો પ્રસાદ તો ના લેવાય ને ના જ લેવાય. ભગવાનને વિશે ઉદાસીન બુદ્ધિ રાખનારના વશે ઉદાસીન બુદ્ધિ રાખવી તે પુષ્ટિ માર્ગ. આવું હોય ને ત્યાં આપણે એની યારે કોઈ ના જ પાડી દેવાની, અને આપણે યાર ચર્ચા કરે ને ત્યાં જય શ્રી કૃષ્ણ કરવાના. કારણ જેને પોતાને જ આ બધું કરવું, તમે શું કરી લો? શ્રી વલ્લભાતી દયારામભાઈના ચંદ્રાવલા, 10મું ચંદ્રાવલું. આ ચંદ્રાવલામાં એટલા સરસ વિવેચન છે, એવા દ્રષ્ટાંતો આપ્યા છે કે જે સંસારમાં રહ્યા છે, સંસારમાં રહીને શ્યામને ભજવાનું, એના અનેક ઉદાહરણો પૂરા પાડે છે. કે જે બાના કાઢે કે હજી અમારે વાર છે. મને ભાવ બહુ છે ઈલાબેન, અને હું ભાવથી સેવા કરું છું, પણ પુશ નથી કરાવવા. અહીંયા બધું ઘણું સમજાયું, ભાવ છે, પણ મારે લગ્ન કરવા છે, પણ મારો છોકરો જોવો નથી, તો પૂતળા રથ લગ્ન થાય નહીં મારા વાલા. આપણે ઠાકોરજીને પુષ્ટ કરાવ્યા વિના સેવા કરીએ છીએ, એ પુષ્ટિ પુરુષોત્તમ નથી, એટલે એ ભાવ ના આવે. કાલે આપણે અનુસંધાન કર્યું હરિરાયજીની દીનતા કે હો વારી ઇન વલ્ભિયન પર, એ કીર્તનના ભાવનું અનુસંધાન કર્યું. હવે આગળ આ ભક્તો મહાન ભાગ્યશાળી છે કે જેમનું કીર્તન પ્રભુ સ્વયં ઊભા રહીને સાંભળે, ધન્ય છે. આપણા કીર્તનનો બધો ભાવ ગઈકાલે કયો, એટલે અત્યારે એનું અનુસંધાન નથી કરતી. પ્રભુને ઊભા જેનું કીર્તન, જેનો સત્સંગ સાંભળવાનું મન થાય, આનાથી વધુ કોણ ભાગ્યશાળી? ભલે આપણે અત્યારે સત્સંગ કરીએ છીએ, આપણે ખબર છે આપણને કાંઈ નથી આવડતું, પણ પ્રભુ અહીંયા બિરાજે છે. કારણ કે એને સૌથી વધુ ગમતા હોય તો પોતાના ગુણાનુવાદ, પોતાના કીર્તન. ધન્ય છે આપની ભાવનાને, ધન્ય શ્રી મહાપ્રભુને કે પોતાના ભક્તોને આવું ઉચ્ચ કોટીનું દાન કરે છે. ઠાકોરજી જ્યાં ઠાડા રહી અને કીર્તનને ગુણાનુવાદ સાંભળે, આ વલ્લભની કૃપા વિના શક્ય ન. આ ક્યારે શક્ય બન્યું? બ્રહ્મ શબ્દ લીધો, કોણે દીધું? વલ્લભે. ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, ઘરે પુષ્ટિ પુરુષોત્તમ પધાર્યા, કોણે પુષ્ટ કરી દીધા? વલ્લભે. અને આજની તારીખમાં વલ્લભ કોડ જ પાસે બ્રહ્મ સંબંધ લેવાય, વલ્લભ કોડ પાસે જ ઠાકોરજી પુષ્ટ કરાવાય. ઘણા પ્રોપેગંડા કરે છે કે 20 વર્ષથી હોય ને તો એની મેળાએ ઠાકોરજી પુષ્ટ થઈ જાય. મેં તો મારા વાલા 2 જણા ભેગા રહેતા હોય 20 વર્ષથી, તો એ પરણી ગયા ગણાય. મેરેજ સર્ટિફિકેટ વિના અમેરિકાના વિઝામાં ન હાલે. અને તમારે કાંઈ કરવા હોય ધાર્મિક કાર્ય,
છેડાછેડી બાંધ્યા વિના દરેક ધાર્મિક કાર્યમાં એમ કે છેડાછેડી બાંધો. હવે તમે છેડાછેડી બાંધી નથી, ખાલી ભેગા રહ્યો છે, તો તમે ઓથેન્ટિક પતિ પત્ની નથી. તો અહીંયા એ જ કે છે કૃપાપાત્ર જીવો તો મને પ્રાણથી પણ પ્રિય છે. વાહ ભાઈ વાહ. સેવકો પોતા ના જતા છતાં કૃપાપાત્ર જીવો તો મને પ્રાણથી પણ પ્રિય છે. સેવકો પોતાના હું મારા શરીરનું બિછાનું કરું કે મારું માથું આ ભક્તોના ચરણોમાં મૂકું તો પણ ઓછું છે. હરિરાયજી ગુરુ એવું કહે છે કે મારા શરીરનું બીછો ના કરું, ગાદલો પાથરી દઉં અને મારા મસ્તકને તમારા માથે મૂકું કે તમને શ્રમ ન પડે, તમને પ્રભુના દર્શન થાય. તમે કેવો સત્સંગ કરો છો, કેવા કીર્તન કરો છો કે ઠાકોરજી બાબા હા. આ વલ્લભે તમને બ્રહ્મ સંબંધ આપ્યું, વલ્લભે પુષ્ટ કરી દીધા, તો તમને ઠાકોરજીના દર્શન થયા. તમે એમના બધા દેવને પૂજતા હો મારા વાલા, તો મારે આગળ કાંઈ કહેવું નથી.